ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. દિવાળી અને ભાઈ બીજ. દિવાળીની સવાર હતી અને ગટ્ટુ ચિંકીમાં આ ઉત્સવ મનાવવાનો એક અલગ જ ઉમંગ હતો. ચિંકી સ્માર્ટફોન લઈને ઘરના અલગ અલગ ખૂણાઓને શૂટ કરતી હતી. ત્યાં ગટ્ટુ સોફાના કુશન સેટ કરવામાં મમ્મીની મદદ કરતો હતો. ગટ્ટુ, આપણા વ્લોગ માટે ઇન્ટ્રો તો શૂટ કરી લઈએ. હા, ચલો શરૂ કરીએ. ટ્રાયપોડ હું લગાવું? કેમ કે આ વર્ષે એક નવું ટ્વિસ્ટ હતું. ગટ્ટુ ચિંકીએ પોતાનું ફેમિલી બ્લોગ ચેનલ શરૂ કર્યું હતું, ફન વિથ ગટ્ટુ ચિંકી. નમસ્તે મિત્રો, હેપી દિવાળી. આ વખતે તમે અમારી સાથે દિવાળી સેલિબ્રેશનમાં જોડાવાના છો. સાથે અમે ડેકોરેશન, શોપિંગ અને સ્પેશિયલ મોમેન્ટ શેર કરીશું. તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. જ્યાં ગટ્ટુ ચિંકી બ્લોગનું શૂટ કરવાની તૈયારી કરતા હતા, મમ્મી તેમના માટે દિવાળીનો નાસ્તો બનાવતા હતા. ચાલ ને, મમ્મીનું કુકિંગ પણ આપણા વ્લોગમાં એડ કરી દઈએ. હા, મમ્મીના હાથના શક્કરપાડાના તો ફેન આખો મોહલ્લો છે. અરે પહેલા કામ કરી લેવા દો, પછી ઇન્ટરવ્યુ લેજો. કિચનથી લઈને ડેકોરેશન સુધી બધું કેપ્ચર થતું હતું. થોડીવાર પછી ચિંકી લેપટોપ પર ડેકોરના નવા આઈડિયા શોધતી હતી અને ગટ્ટુ તેને કામ કરતા શૂટ કરતો હતો. તો દોસ્તો, ચિંકીએ બનાવ્યો છે એક ડેકોરેશનનો માસ્ટર પ્લાન, જેમાં છે રંગોળી, લાઇટ અને એક હેન્ડમેડ કેન્ડલ. અને હા, આ વખતે આપણે માર્કેટ જતા પહેલા એક પ્રોપર લિસ્ટ બનાવી દઈશું, નહીં તો આપણે કંઈક ના કંઈક ભૂલી જ જઈએ છીએ. મમ્મીએ પણ તેમને પૂજાના સામાનની લિસ્ટ થમાવી દીધી. લક્ષ્મી પૂજા માટે દીવા, રોલી, ચોખા, ફૂલ અને પ્રસાદ ના ભૂલતા. સાંજના 4 વાગ્યા છે. ગટ્ટુ અને ચિંકી માર્કેટ તરફ નીકળી પડ્યા, હાથમાં લિસ્ટ અને બેગમાં ફોન કેમેરા. અને દોસ્તો, તમે જોઈ શકો છો, અમે ફૂલ અને દીવા ખરીદી લીધા છે અને હવે વારો છે રંગીન બલ્બ્સનો. મિત્રો, તમને આ રંગબેરંગી બલ્બ કેવા લાગે છે? અમને તો બહુ જ ગમ્યા. દિવાળી ડેકોરને ખૂબ જ સુંદર બનાવી દેશે આ બલ્બ. દર બીજા પગલે રેકોર્ડનું બટન દબાવવામાં આવતું હતું. ક્યારેક ગટ્ટુ વિડીયો બનાવતો, ક્યારેક ચિંકી બ્લોગ હોસ્ટ કરતી. આ કેન્ડલની ફ્રેમ તો પરફેક્ટ છે. બસ હવે શાઇની પેપર જોઈએ અને ગ્લુ. અને રંગોલી સ્ટેન્સિલ પણ લેવાનું છે. મમ્મી કીધું હતું ને, આ વખતે ફ્લોરલ ડિઝાઇન બનાવવાની છે. ફૂલ ઓન ટીમ વર્ક, થોડી મસ્તી અને ઘણા ક્રિએટિવ પ્લાનિંગ પછી તેઓ ઘરે આવ્યા. રાત પડતા પહેલા ઘરનો ખૂણે ખૂણો ચમકી ઉઠ્યો. લાઇટ્સ લાગી ચૂકી હતી, રંગોળી થઈ ગઈ હતી અને સૌથી વધારે શાઇન કરતું હતું તેમનું હેન્ડમેડ કેન્ડલ. જો ગટ્ટુ, આપણી કેન્ડલ તો સૌથી અલગ લાગે છે. હા, મમ્મીએ પણ કીધું તું, ઘરનું સ્ટાર ડેકોરેશન પણ આ જ છે. લક્ષ્મી પૂજાનો સમય હતો. ગટ્ટુએ દીવો પ્રગટાવ્યો, ચિંકીએ થાળી સજાવી, મમ્મીએ મંત્રોનો જાપ કર્યો અને પપ્પાએ બધાને શાંત બેસવા માટે કહ્યું. ચિંકી, આ મોમેન્ટ પણ બ્લોગમાં હોવું જોઈએ ને. ઓલરેડી રેકોર્ડ થઈ રહ્યું છે. કેમેરો સાઈડમાં સેટ કરેલો છે. દરેક ખૂણામાંથી પ્રકાશ નીકળતો હતો અને દરેક દિલમાં એક સુકૂન હતું. પૂજા પછી આવ્યા ગટ્ટુ ચિંકીના ફ્રેન્ડ્સ. પણ આ વખતે થોડું અલગ રીતે સેલિબ્રેશન થયું. અરે, ફટાકડા ક્યાં છે? અમે નોઇઝલેસ દિવાળી ઉજવી રહ્યા છીએ, તેથી ફક્ત પ્રકાશવાળી સ્પાર્કલાઇટ્સ અને તારામંડળ. અને જુઓ, અમારા બ્લોગમાં તમે બધા દેખાશો. મસ્તી, મીઠાઈ અને મ્યુઝિકમાં તેમનો ચાલતો રહ્યો સ્પેશિયલ બ્લોગ.
મિત્રોએ મળીને એક નાનો ગ્રુપ ડાન્સ પણ કર્યો. સે ચીઝ અને બોલો હેપી દિવાળી. હેપી દિવાળી. દિવાળીના સેલિબ્રેશનના 2 દિવસ પછી આવી ભાઈ બીજ. આ વખતે કેમેરો સંભાળ્યો મમ્મીએ. સ્માઈલ કરો બંને. આ વ્લોગ હું ડાયરેક્ટ કરી રહી છું. ગટ્ટુ અને ચિંકી ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર હતા. ચિંકીએ તિલકની થાળી સજાવી અને પ્રેમથી ગટ્ટુના કપાળ ઉપર ચાંદલો કર્યો. હું ભગવાન પાસે તે જ માંગુ છું કે તું હંમેશા ખુશ રહે, સેફ રહો અને હંમેશા મને હેરાન કરતા રહો. તો જવાબમાં ગિફ્ટ આપવાનું તો બને છે ને. ગટ્ટુએ ચિંકીને એક પોપઅપ સ્ક્રેપ બુક આપી, જેમાં નાનપણના ફોટોઝ, મેસેજીસ અને ક્યુટ ડ્રોઈંગ્સ હતી. ઓ ગટ્ટુ, આ બધું તે બનાવ્યું? મારા હાથેથી. તને એનોય કરું છું, પણ તને સ્માઈલ કરાવવાનું પણ મને આવડે છે. મમ્મીએ બધું રેકોર્ડ કર્યું અને વિડીયોના એન્ડમાં મમ્મી પોતે કહે છે, આ હતો ભાઈ બીજ સ્પેશિયલ વ્લોગ. દોસ્તી, મસ્તી અને ભાઈ બહેનના પ્રેમનું સેલિબ્રેશન. ભાઈ બીજ પછી બધા બેઠા લંચના ટેબલ પર. મમ્મીના બનાયેલા પૂરી બટાકા અને હલવાનો સ્વાદને વધારી રહ્યા હતા પપ્પાના જોક્સ. તમારા બંનેનો બ્લોગ તો બધાને પસંદ આવશે. પણ વ્લોગ કરતાં પણ વધારે જરૂરી એ છે કે આપણે બધા સાથે છીએ. બિલકુલ મમ્મી, અને આ વ્લોગ તો હંમેશા માટે યાદ રહેશે. તો ચલો મિત્રો, જો તમને આ બ્લોગ પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને હંમેશા ખુશ રહો. ગટ્ટુ ચિંકી માટે આ દિવાળી ફક્ત પ્રકાશ અને મીઠાઈની નહીં, ક્રિએટિવિટી, પરિવાર અને પ્રેમની પણ હતી. ટુનટુન કિડ્સથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. બાળકો, જાઓ તેને ઓપન કરો, તે તમારા માટે જ છે. વાહ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. હું તમને બંનેને જે લેટર કહીશ તે મને ફિશિંગ રોડથી ઉપાડીને બતાવવાનો છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં હવે એક એક બીડ પોરવવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો એકદમ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લઈને આવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ માટે. જો તમને પણ આ બોક્સ ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપેલા નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.